આજે કેમ શાંતિથી બેઠી હો, કઈ કામકાજ નથી તારે? હજી સુધી તો નથી, પછી આગળનું ફ્યુચર તો હું જોતી નથી, જોતીશ તો શું નહીં. ઠેક, હું વળી હશે આગળ કામ તારે? જો ફોન આવ્યો મારી બેનપણીનો. હા બોલ ને, તારી ઘરે કીટી પાર્ટી આઈ જા કેમ? ખુશીથી આવી તો ખુશીથી જોઈને કે દુઃખમાં થોડી કીટી પાર્ટી હોય. હા તે હારું આજ હું કહું તને મારું શેડ્યુલ શું છે એ પ્રમાણે. તારા શેડ્યુલમાં કઈ હોતું જ નથી. હા પાડી દીધી હોત તો એમ ડાયરેક્ટ હા ના પાડવાની હોય, નકર એમ થાય તો નવરી બજાર જ છે ને આને તો કોઈ દી ટૂંકમાં કઈ કામકાજ હોતું જ નથી. હા હા એટલે હવે નાટક કરવાનું એમ. હું એક જ નહીં, હું એને ફોન કરું તો એમ જ કે પૂછીને કહું, એટલે શેડ્યુલ ના કે પૂછીને કહું એમ કે. હકીકતમાં કોઈ ઘરવાળીને ઘરવાળાને પૂછવાનું હોતું જ નથી. આ ઈ જ ને સૌથી મોટું ખોટું ઈ જ છે. ઘરવાળાને કંઈક પૂછીએ ને કે આમ કરવાનું તેમ કરવાનું એમ, તો એમ કે તારે ઘરવાળીનું પૂછવાનું હોય, એમાં હકીકતમાં પૂછવું પડતું હોય. અને ઘરવાળી એમ કે ને કે હું એને પૂછીને કહું, હકીકતમાં કાંઈ પૂછવું પડતું ના હોય એમ. હા તે જોક્સ અહીંથી જ બધા ઉદ્ભવે છે. હા તો ઉપડો જાવ તમારી કીટી પાર્ટીમાં. એ ગગલા એની ઘરે જાય ને તો ગિફ્ટ કેવડી લઈ જવી પડે, કેવું આલિશાન ઘર હે એનું. તો એના ઘરે આપણા ઘરે હોય એવું લઈ જવાનું હોય. હા એ નક્કી અમે એવું જ કર્યું છે. આપણે આપણી રીતે જવાનું, આપણી રીતે લઈને જવાનું. એક જ એવી છે પૈસાવાળી બહુ જ. હા બસ એમ. કોઈ તો ન્યા સળીને પગથિયે બેસી ગઈ મને નીચે બેહાડો બોલ. આપણે તમારે ડ્રિંકની રાહ જોવી હોય ને ત્યાંથી પહેલા નીકળશે એટલે મારે તો કઈ જોઈ હોય ના હોય રાહ. હાય ગગલી. એટલે આ બાજુ થયું મેં મને ગગલા ખબર નહોતી, બાકી તમે એ બાજુ બેહાડે. હા બોલો બોલો. હું કહું આપણે ગિફ્ટ લઈ આવીએ. ના આ વખતે છે ને મેં ને ઓલી જળપુડી એવું નક્કી કર્યું છે કે આપણે એવું જાહેર કરીએ કે ગિફ્ટ વિફ્ટના ધંધા નથી કરવા. આલે લે તમે બધાએ મને પૈસા વિના જાહેર કરી દીધું. ના એટલે અમે બે ડિસ્કશન કર્યું છે. હવે તને કે હું તારે પછી આપણે ત્રણે બીજાને કહેવું એમ. હા પણ તમે બે ડિસ્કશન કર્યું એ મને કીધું એટલે પણ કેવા તો આવ્યા છે અત્યારે. બોલ તારે પાછું ઊંધું જ હાલવું. તમે એની તરફદારી કરો રિંકીની. બેહો સાનમના. હા તને ફોન કર્યો તો પણ લાગ્યો નહીં. હા ઈ ઓલીને ફોન આવ્યો તો પછી તને કરવાનું રહી ગયો. આ તો હાલ મને કે હું કામ તે પાછું કર્યો જ નહીં મને. બોલ બોલ બોલ. આ તો તીર હારું ઊંધું આવેલું. તો હું નહીં ને હા વર્ગી જ પડે તી. હાલ હવે તો જાહેર કરી નાખ્યું છે. આપણે ત્રણ વચ્ચેથી હવે કોઈને કહેવાનું ના, હવે જવાનું છે બસ જો. હાલો તો ભાગીએ, બીજું શું હોય. મૂકી જાઓ. હું એકલી હતી તો ના કીધું મૂકી જાઓ. હોય કે મૂકી જાય? ના 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 અમે એડજસ્ટમેન્ટ કરી લેવું. ના 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 મારે તો ગગલીને મૂકવા જાવી જ પડે. આ તો એક કામ કરી કે તે એડજસ્ટમેન્ટ કરી લીધું હોય ને તો ત્યાં વહી જાય, હું વાન ભેગી વહી જાઉં બરાબર. અત્યારે આ તો ઊંધો જ ઘા પડી ગયો. હા તો એમ કરીએ હાલો. એ ના 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 મારે મોડું થાય છે એટલે તમે જાતા હતા એમ જ વહી જાવ. હા રીંકુડી આવત તો મોડું નહોતું થતું. આ હવે મોડું થાય છે તમને. હા હમણાં જ મને યાદ આવ્યું, અમારા બોસે કામ દીધું હતું ને એ કાલે થયું નહોતું તો પછી બોસે એવું કીધું તો આજે વહેલું જવું હોય તો વહી જાય કે થોડોક ટાઈમ બગડ્યો હતો ને તું ટિફિન લઈને આવી હતી એનથી. તો પછી તો એવું નહોતું કીધું કે વેહો અત્યારે વધારે ટાઈમ બગડ્યો છે તો કાલ વહેલા આવજો કરી નાખજો કામ, એટલે પછી જવું પડે ને. વારે વાહ વાર્તા બનાવતા તો કોઈ તમારી પાસેથી શીખે હો. હા શીખવી હોય તો કહેજો ને, તું તાર આવી જ જાજે શીખવી હોય તો. જાવ ને હોશિયારી મારતા. એ ગગલી બેન સીધ જાઉં છું. અરે આ કે યાન ક્યાં લઈ જાય મારી બેન પણ ઘર જાવ ન્યાય એને ભેગું ગુડાવવું. એ લોકો છે ને અહીં બાજુમાં છે ને ઓલા માસી ને બેસવા જાય છે. પણ આપણે તો હા ઈ જ ઓલા માસીએ તમને બેન બોલાવ્યા હતા ને ત્યાં જવાનું છે. ઠેક તો જઈ આવો ને માસી ને માર ન થાવું. વાહ ગગલા વાહ, કઈક તું સારું કામ કરે, વાંધો નથી. આ ભગાડા નણંદ બાને. હા પણ હવે તમારી બેન પણ વચ્ચે આવે તો પછી મજા ના આવે ને તમને. સમજુ છો એમ તો વાંધો નથી. હા તઈ હા તો આટલી ઘણી વાત અમને પહોંચાડી દીધા હોત, વાતું એ ચડી ગયા હતી. હાલો મૂકી જાવ છન મને. ના હો તમે બધા ભેગું થઈને વયા જાવ. તો ખબર જ હતી પણ તમને ભગાડવા હાટું અમારે કેવું પડે. હાલો તે હું જાઉં છું હવે. એટલે આ ઘર તો જો આમ હોટલ છે એવું લાગે છે, હોટલ છે એવું. આ નીચે રમાડ તો ખાલી ત્યાં બધા કામ કરે ને જે કચરા પોતાને એનો છે, ઉપર જ રહે છે નીચે માળે એનો બોલ. હા એ મોટા ઘરમાં એવું જ હોય, નીચેના માળમાં એ બધા રહેતા હોય અને ઉપર આ બધા મૂર્ખા. આપણે નીચે રહેવાય ને ઉપર નીચે ચડવું નહીં. તે કઈ ચડવા હાટવાય ને સીડી હોય, લિફ્ટ રાખ્યું એક માળ હોય તો. એ બાપા એટલા બધા વધી પડતા છે પૈસા આને. હા પણ એ તો ઠીક ઓલી બે આવતી હતી ક્યાં ગયું કોણ જાણે. આપણે ફોન કર્યો તો એમ કીધું ડાયરેક્ટ પહોંચી જાવ આમ. હેલો કેમ છે બધાને? બધાને મજા જ છે. તું ખરખાય સીધું બોલ ને એટલે બધાને મજા જ છે. ચીપી ને બોલ હાલો કેમ છે. શાંતિથી બોલ ને બધા જવાબ દેવાના જ હોય. હાય. પછી એકને સલાહ આપી તા બીજી ટેપકી. એ આપણા જેવા ના હોય ગગલી બધાય. હાલો અંદર જાય. કેવું છે બોલો? હું તો થાકી ગઈ આ બેહી ગઈ. વડા બંગલા જેવા ઘર છે પણ બેહવા નહીં. આ પગથિયે બેજો બેન બધી. તું તો ઊભી કે બેઠી ખબર નહીં પડે તારે એમનો. હા તમને બધાને આવવામાં તકલીફ તો નથી પડી ને? હા એ ઉપરથી જોજો. તકલીફ આવવામાં તો નથી પડી પણ અહીંયા આવીને જો બિચારીને પગથિયે બેહવું પડે છે. એમ કરતા અમારા ઘર ના હારા એને ખાટલો પાથરી દે, ખરાબ તો ના લાગે. અને બધાને ખાટલો પાછળ ખરાબ લાગે પાછું. એ છે ને હું તમારા બધા માટે સ્નેક્સ લઈ આવું હો, ત્યાં સુધી બેસો. ના હવે સ્નેક્સ નથી ખાવો, તું બેહીને શાંતિથી આપણે પાર્ટી કરવાની છે. હા તો પાર્ટીમાં એ જ હોય ને નાસ્તો કરવાનો. ના નાચવાનું ગાવાનું ને
મોજ કરવાની કે નાસ્તો જરૂરી નથી. હે તેનું શરારત શીખાવા જતનેણા લડાવા. લ્યો હું એકલી એકલી કરી રાખીશ તો કઈ હું એકલી કઈ બ્યુટી પાર્ટી કરવા નથી. હાલો બધા બેહો બેહો. પછી એમ બધા કઈક રમીએ. ઓલું નથી આવતું શું કે ઓલા લાકડાનું આવે ને પછી પાડવાનું હોય. છેંગા. આઈ છેંગા ને ફેંગા ની બધી છે હોય એ બધી લઈ આવીએ. અને તું ન્યા હું ગયા આવતી નાસ્તો બાસ્તો કાઈ નથી કરવો. ના હું લઈ આવું મેં મગાવી જ રાખ્યો છું. હા આમ તો લઈ આવે ને તમે કોઈ બનાવ્યો ના હોય ઘરમાં અહીંયા. એ 5 જણા તો નાસ્તા વાળા છે 5 જણા રસોઈ વાળા 5 જણા કચરા પોતા વાળા. મને એમ કે એને બનાવો ને બિસારી થોડીક કઈ બનાવવાની હોય. ત્યાં સમોસા એમને નાની ચટણી જોઈ હવે લઈ આવો હોય તો સરખાઈ લઈ આવને બાકી કઈ ના લઈ આવવાનું. ઓકે તો હવે ચટણી વાળા મગાવું છું. હા ચટણી વાળી 2 જ પ્લેટ છે. કઈ નહીં હાલ છે મારે હવે તારી. મારી ચટણી વગરની જ છે પણ અત્યારે તો મારે નથી ખાવું મેં હમણાં જસ્ટ ખાધું. ઠેક તો તું ઓલી ઝેંગા ગોતી જાય એમાં બહુ મજા આવશે. ઓકે હવે હું લઈ આવું છું. હાલો મંડો ઉલારવા. ના હવે એને આવવા તો દે. ઈ કઈ આવીને મુરત કાઢવાની છે. અરે આમ ના હોય હરખાઈ ગોઠવવાનું હોય. અરે આમ જ હોય અડધા આમ અડધા. અરે ના હોય મેં કીધું ને. અરે આમ જ હોય. ના હોય મારા ભેગા હોય ને ઈ બધા બેઠા રહે અને બાકી બધા ઊભા થઈ જાય. હું ઊભી છું હું બેઠી નથી પરંતુ હું તમારા ભેગી જ છું. હા તો તું એક રહી હાલ કે દાલ શું કરવાનું. એકચ્યુઅલમાં હું એકવાર છે ને જોઈ આવું બીજું એક છે કે નહીં. માનવા ના રહીએ હારી દર વખતે તો હું મૂકી દઉં હું એમ માનીને ક્યાં બાજુ હોય. આ વખતે તો મેં કીધું મારે મૂકવું જ નથી ને જે થાય એ જોયું જાય હવે જોઉં છું અને ના માને તો હું શું ને ઈ છે. એલી ગગલી એ કઈ જંગ લડવા નથી આવ્યા એની ઘરે આવ્યા છે આપણે તો શાંતિથી આવી ખાઈ પીને રમીને વયું જવાય. આ તો એ આપણી ઘરે આવે તો ક્યાં આપણે એને એમ કહીશે કે કઈ બોલતી નહીં બી આવીને બોલે જ છે ને એની મનમાની હલાવે જ છે તો આપણે મનમાની ક્યાં હલાવી આપણે તો સાચું કીધું. હું પછી જાણવા મળ્યું આ રહ્યું બીજું આવું હોય. હા બસ જો આમ ગોઠવેલું હોય ઓલા તો પડેલા હતા આ ઊંચા નીચા વાન ત્રાહન બાંગાન. આમાં ડિઝાઇનનું ના હોય આમાં જેમ રમાતું હોય ને એમ જ રમવાનું હોય ડિઝાઇન. બોલો લ્યો તો મને એમ કે ડિઝાઇન સારી હશે તો ચાલો આનાથી રમીએ. હા બાજી લીધું હવે રમવાનું. પેલા એક કામ કરો તમે બધા છે ને સ્નેક્સ કરી લ્યો. શું ગગલી બેન તમે મજાક કરો છો. મજાક જ કરવાની હોય ને કે સિરિયસ રહી તો થોડીક કિટી પાર્ટી બનાવી હતી. આ તો મેં કીધું હવે આ માનતી નથી શું કરું એટલે થોડા કડક શબ્દોમાં કેવું પડ્યું. વાત તો જાણે એમ કરે મોટું માણસ હોય. રીંગોળી મોટી માણસ જ છું બરાબર છે. હારી સાંભળીએ જાય બધું. હેલો 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 હવે બધાને થઈ ગયું હોય તો આપણે ખાઈ લઈને પછી રમવાનું ચાલુ કરી દઈ. હવે કઈ કહેતી ન હોય કે કેમ રમવાનું હોય આવી રીતે રાખી બરાબર. અને હું ઈ બધું તો ઠીક તારી ઘરે બબે તેમ ઝેંગા કરવા શું હોય એ મારા મિસ્ટરને બહુ જ ગમે છે રમવું તો એ રહીમાં રાખે એકલા એકલા. તે તુંય ભેગું રમતી હોય તો. ના ના મને 2 જણામાં ના ગમે. હા ઈ તો છે 5-6 જણા વધુ મજા આવે. આ તો કઈ ઘરે રમવાની મજા આવે એમ 2 જણા. તમારી ગગલા ભેગું રમાય ને અમારે પછી ગગલાના માતાશ્રી હોય ને એને રમાડવા પડે પણ રમી લઈએ એવું નથી અમને મજા આવે એમ 3 જણા હોય તો મજા આવે. એક નણંદ તો જો કે હોય જ વરસમાં 6 મહિના થયા હોય એટલે 4 રમતા હોય. સારું ચલો તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી રમવાનું સ્ટાર્ટ કરી દઈએ એટલે આપણી પાર્ટી ચાલુ થઈ જાય. એ બેન ચાલુ થવામાં નથી પૂરી થવામાં બસ રમીને ઘર ભેગું થવાનું. હા ટાઈમ ઘણો થઈ ગયો હો. હા તો હાલો મંડળ નાસ્તો કરાવો મારા મિત્ર વાતો કરી લઉં. એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. કમલાબેન સોલંકી પંચાલ જૂની હિના વાસાણી હેતલબેન પરમાર સુરતથી શીતલબેન ચૌહાણ મકવાણા જાગૃતિબેન અશોકભાઈ ગામ ભદ્રાવળ ધર્મિષ્ઠા વોળાસિયા દેવેન ગોસાઈ નાયક મુક્તાબેન નૈના વાઘેલા દેવેન ગોસાઈ કમલાબેન સોલંકી પ્રીતિ પટેલ ઉષા બારોટ મોનિકા કાકોલત ને પંચાલ જોહીબેન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.